તો હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને આપણે આજનો બ્લોગ ચાલુ કર્યો છે મહાદેવના મંદિરેથી। હવે તો દરરોજ આપણા બ્લોગ આવશે કન્ટિન્યુ, કારણ કે આપણો જે સૂરની તકલીફ થઈ હતી અવાજની કમ્પ્લીટ મટી ગઈ છે। આપણે મોનતા મોનીથી બે મોનતા, એક બીચની પૂરી કરવાની, એક પૂનમની પૂરી કરવા જવાનું છે। તો કમ્પ્લીટ અવાજની અંદર જે તકલીફ હતી કમ્પ્લીટ મટી ગઈ છે। તો મિત્રો હવે આપણે રેગ્યુલરી બ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું ફરીથી, જેમ આવતા मौज मजाना दरियाना। तो मित्रों, श्रावण महीना की शुरुआत થઈ ગઈ છે। तो आप सभी लोगों को मेरी ओर से, मेरे परिवार की ओर से श्रावण महीने की हार्दिक शुभकामनाएं। આવી આપણા બ્લોગ ગુજરાતી હિન્દી મિક્સ આવશે, કારણ કે લોકોને જોવાની મજા આવે। તો મિત્રો, આ છે અમારા ગામના નીલકંઠ મહાદેવનું મંદિર, જે વર્ષો પુરાણું ઐતિહાસિક મંદિર છે, તમે જોઈ શકો છો। તો ચાલો તમને મહાદેવના દર્શન કરાવીએ। તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો। ચલો તમને બતાવો મારા ગામના મહાદેવનું મંદિર। મેરે તો મિત્રો, આ છે મારા ગામના મહાદેવનું મંદિર, ઐતિહાસિક અને પૌરાણિક। તમને તો દર્શન કરવા અંદરથી। હર હર મહાદેવ। लालो जो नहीं तेरा खबर नहीं गाड़ी हुआ पड़ी है मल्ला ने से तो नहीं जा रहा है क्या तो जवान। तो मित्रों, आ कई नવું બનાવટ નથી મંદિર, આ મારું ઐતિહાસિક પૌરાણિક મંદિર છે। તમે જોઈ શકો એની કોતરણી જે ઇતિહાસોની અંદર જૂના જૂના સ્થાનિકો ઉપર છે, એમ કે પાટણ રુદ્ર મહાલય છે, પછી મોઢેરા સૂર્ય મંદિર, જે આગળ કોતરણી એ રીતની જ કોતરણી કરીને મંદિર બનાવેલું છે મિત્રો, ઐતિહાસિક। મારા ગામ લોકો અને મારા ગામ લોકોની કહેવું છે કે આ મંદિર આપણા સિદ્ધરાજ જયસિંહ વખતનું બનેલું છે, અને આની અંદરથી અમારું ભોયરું પણ છે, અને એ ચોકીદાર પણ મૂકવામાં આવે છે મિત્રો। અને આગળ બોર્ડ બતાવો, એ ચોકીદાર પણ હોય છે અમારે। અહીંથી પૂરે આખો દિવસ ચોકી કરતો હોય છે માણસ। તો આ છે મિત્રો અમારા ગામના મહાદેવનું મંદિર। તો મિત્રો, અમારા ગામની અંદર 3 મહાદેવના મંદિર છે, જે તમને ત્રણ મહાદેવના મંદિર આજે બતાવવાનો છું। એક નીલકંઠ મહાદેવ, એક સિદ્ધેશ્વર મહાદેવ અને એક કામેશ્વર મહાદેવ। તો આજે 3 મહાદેવના દર્શન કરાવીશ મિત્રો। તો કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તમારા શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। શ્રાવણ મહિનાની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો। તો કોમેન્ટ કરી જણાવો મિત્રો, તમારા ગામમાં કોઈ મહાદેવનું મંદિર હોય તો આપણે ત્યાં આવીને વ્લોગ બનાવીશું મિત્રો। જે ગામની કોમેન્ટ આવશે એ ગામની અંદર આપણે એને વ્લોગ બનાવીશું મિત્રો। શ્રાવણ મહિનાની અંદર જે ગામની કોમેન્ટ આવશે, મહાદેવનું મંદિર હશે તમારા ગામની અંદર, તો આપણે ત્યાં આવીને વ્લોગ બનાવીશું। તમારા ગામનો ઇતિહાસ આપણે યુટ્યુબની અંદર મૂકીશું મિત્રો। તો અમારા ગામનો ઇતિહાસ છે મિત્રો કે આ પૌરાણિક મંદિર છે, જે સિદ્ધરાજ જયસિંહ વખતનું બનાવવામાં આવેલું છે। તમે જોઈ શકો એનું દરેક પથ્થરની અંદર એકદમ બારીક કોતરણી કરેલી છે। તો ચાલો હવે આપણે જઈએ બીજા મંદિરે, જે દુધેશ્વર મહાદેવનું મંદિર છે। ચાલો। આ છે અમારા ગામનું બીજું દુધેશ્વર મહાદેવનું મંદિર। હર હર મહાદેવ। તો આ છે મિત્રો અમારા ગામનું બીજું મંદિર મહાદેવનું, જે દુધેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। લોકોને એવી માન્યતા છે કે લોકોને એવું કહેવાય છે કે આ એક કૂવો હતો, જેનું પાણી દુધિયા રંગનું હતું। એના નામ ઉપરથી કંઈક દુધેશ્વર મહાદેવનું નામ પડ્યું, ત્યાંથી શિવલિંગ નીકળ્યું હતું, ત્યાંથી નામ પડ્યું છે દુધેશ્વર મહાદેવ। આ તમારા ગામના બીજા મહાદેવનું મંદિર। તો ચાલો મિત્રો, આપણે ત્રીજા મહાદેવના દર્શન કરવા જઈશું। તો કોમેન્ટની અંદર મિત્રો આજે હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો
આપણે જઈએ છીએ મિત્રો મારા ગામનું ત્રીજું મહાદેવનું મંદિર. ચાલો તો આપણે મિત્રો આવી ગયા છે અમારા ગામના ભવાની માતાના મંદિરનું. ત્યાં તો પણ મહાદેવ મંદિર આવેલું છે, તમને બતાવું. એક કોમેન્ટની વખત મહાદેવ પણ જોતા તો જોઈ શકો મિત્રો મારા ભવાની માના મંદિર અંદર પણ એક મહાદેવ મંદિર આવેલું છે, તમે દર્શન કરી શકો છો. તો ચાલો મિત્રો દર્શન કરી લીધા તો આપણે જઈએ આવું ભવાની માના દર્શન કરવા માટે. જય મા ભવાની, જય મા ભવાની. તમે પણ દર્શન કરો મિત્રો ભવાની માતાના. તો મિત્રો અંદર બીજું પણ એક મંદિર આવેલું છે, શીતળમાનું મંદિર. મંદિરની અંદર તો તમે પણ દર્શન કરો. તો મિત્રો આ તો અમારા ગામના 3 મહાદેવના મંદિર. ચલો મિત્રો આજના ભાગમાં આટલા સુધી. મળશું કાલે સવારે. જય માતાજી, જય દ્વારકાધીશ. અને કોમેન્ટ મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.